ગુડ મોર્નિંગ વિદ્યાર્થી ધોરણ 8 સામાજિક વિજ્ઞાન 17/10/2024 ના રોજનું પેપર આજે આપણે સોલ્યુશન કરીશું. પહેલા તો જે ક્વેશ્ચન પેપર છે એના એક એક ગુણના જે પ્રશ્ન છે તે આપણે જોઈ લઈએ છીએ અને પછી તમારે સ્ક્રીનશોટ એને લેવાનું છે. બરાબર? તો પહેલી ખાલી જગ્યા છે. બરોબર? સ્ક્રીનશોટ પહેલા લઈ લેજો તમે. ઓકે, તો અહીંયા આપણે ક્વેશ્ચન પેપર છે એ પૂર્ણ થાય છે. હવે આપણે સીધા જવાબ જ જોઈશું એટલે આપણે સ્ક્રીન વારંવાર ફેરવવી ન પડે. પહેલી ખાલી જગ્યા છે, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી ખાલી જગ્યા હતો. તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી વોર્ન હેસ્ટિંગ્સ હતો. બીજી ખાલી જગ્યા છે, દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે. દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય મધ્યપ્રદેશ છે. બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. પછી ચોથા નંબરની ખાલી જગ્યા છે, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી ખાલી જગ્યા શહેર તરીકે વિકાસ પામ્યો. તો ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કલકત્તા શહેર તરીકે વિકાસ પામ્યો. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં થાય છે. પછી એક જ શબ્દમાં લખો એવું છે, આદિવાસી કોના નેતૃત્વમાં મોડારજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો બિરસા મુંડા. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? 2.7%. આપણા દેશના બંધારણ વડા કોણ છે? તો રાષ્ટ્રપતિ. એમાં બંધારણ વડા પૂછે તો રાષ્ટ્રપતિ આવશે. ભારતના સૌપ્રથમ બંધારણ સભાના અધ્યક્ષ પૂછાય તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે. એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? ગાય અને ડુક્કર. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? અમદાવાદ. પછી છે, મને ઓળખી મારું નામ લખો. મને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હું આપણા દેશના ઘઉંના કોઠાર તરીકે ઓળખાતું રાજ્ય છું. પંજાબ. હું ભારતમાં પોર્ટુગીઝની રાજધાની હતી. ગોવા. ભારતમાં મારા વપરાશથી પ્રદૂષણ ઓછું થાય છે. સીએનજી. મને ઈસવીસન 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ ગણવામાં આવે છે. મંગલ પાંડે. નીચે આપેલા પ્રશ્નનો જવાબ માંગ્યા મુજબ આપો. જાપાન દેશની રાજધાનીનું નામ જણાવો. ટોક્યો. ગુજરાત રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? નવરાત્રી. તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? ઘુમર. મુંબઈ એ ભારતના કયા રાજ્યની રાજધાનીનું નામ છે? મહારાષ્ટ્ર. ખરા ખોટા જોઈ લે. કાયમી જમાવબંધી જમીનદારની તરફેણ કરતી હતી. વાત સાચી છે એટલે સાચું આવશે. ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાંથી મળે છે. સાચું. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. સાચું છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે રાજ્યસભા કાયમી ગૃહ છે, જણાવો. બરોબર, કારણ કે તો રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો નિમણૂક પામે છે. પણ એમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા ક્યારે પણ 0 થતી નથી, શૂન્ય થતી નથી, જેના કારણે રાજ્યસભા કાયમી ગૃહ છે. તો આ રીતે આપણે 2 મુદ્દા લખવા પડે. રાજ્યસભા કાયમી ગૃહ છે, સાચું છે. આર્થિક સમુદ્રના કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણ કેન્દ્રમાં રહ્યું છે. વાત સાચી છે, સાચું આવે છે. એક સમયગાળામાં ભારતને સોને કે ચીડિયા કહેવામાં આવતું હતું. 25મા નંબરનો પ્રશ્ન છે, અંગ્રેજે મંદિરો અને ગુરુદ્વારાઓની મિલકતો પર કર નાખ્યો હતો. તો ખોટું છે. બરોબર, અને કર નાખ્યો હતો પરંતુ મંદિરો અને મસ્જિદો પર કર નાખ્યો હતો અંગ્રેજોએ. બરોબર, મંદિરો અને ગુરુદ્વારા આવે તો ખોટું જ છે. બરોબર, મંદિર અને મસ્જિદ આવે તો સાચું છે. મંદિર અને ગુરુદ્વારા પર કર નાખ્યો તો ખોટી વસ્તુ છે. મસ્જિદ ઉપર નાખ્યો હતો. બરોબર, અહીંયા કૌંસમાં આપણે લખેલું જ છે. અમદાવાદ જિલ્લાનો ભાલ પ્રદેશ ભાલિયા ચોખા માટે પ્રખ્યાત છે. તો ખોટું છે. ચોખા માટે પ્રખ્યાત થોડો હતો, ઘઉં માટે હતો. કૌંસમાં લખ્યું છે. જો સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખોટું છે. સંઘ સરકારને તો કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજો મુંબઈને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. તો ખોટું છે. તે લોકો દિલ્હીને આધુનિક નગર બનાવવા માંગતા હતા, એના કારણે ખોટું છે. બરાબર, મુંબઈ ના આવે. એના પછી જોઈ લે વિકલ્પો છે. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ
આસપાસ કયા આદિવાસી સમૂહ રહેતો હતો? સંથાલ. વિશ્વનો સૌથી મોટો ભૂતાપી ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? યુએસએ, અમેરિકા. બ્રિટિશ રાજ્યનો મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો? પોર્ટુગીઝો. બરોબર. એમાં બ્રિટનના રાજા થઈ ગયા છે ચાર્લ્સ કરીને. એમના લગ્ન પોર્ટુગલ રાજકુરી સાથે કરવામાં આવે છે. પોર્ટુગલ લોકો રાજકુરીને દહેજના અંદર મુંબઈ ટાપુ આપે છે. આજે ચાર્જ છે એના પાસેથી ઈસ્ટ ઇન્ડિયા કંપની 10 પાઉન્ડના નજીવા દરે એ ભારતથી ખરીદે છે અને એનો વિકાસ કરે છે. 32 નંબરનો પ્રશ્ન છે, વિકલ્પ છે. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. રાષ્ટ્રપ્રમુખનો હોદ્દાનો કાર્યકાળ જે છે 5 વર્ષનો હોય છે. વડાપ્રધાનનો કાર્યકાળ પણ 5 વર્ષનો હોય છે. લોકસભાનો કાર્યકાળ જે છે 5 વર્ષ છે. લોકસભાના સભ્યનો કાર્યકાળ એ પણ 5 વર્ષ છે. રાજ્યસભા, તો રાજ્યસભા જે છે એનો કાર્યકાળ એ કાયમી ગૃહ છે. બરોબર, એનો કોઈ કાર્યકાળ નથી. બરોબર, કાર્યકાળ પૂછાય તો રાજ્યસભામાં શું લખશો? કાયમી ગૃહ છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પૂછાય તો શું લખશો? તો 6 વર્ષ. ઓકે, તો 32 છે. બરોબર, 32મો છે. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. 33. જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? જંતુનાશકો. ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાષ્ટ્ર છે? બિન સાંપ્રદાયિક. પછી નીચે કૌંસમાં કેટલાક ઓપ્શન આપે છે એ પ્રમાણે જવાબ લખવાનું છે. આધુનિક ભારતનો સર્જક લોર્ડ ડેલહાઉસી. ગરમ પાણી ચેરા તુલસી શ્યામ. બરોબર, ઓપ્શનમાં તુલસી શ્યામ છે એટલે તુલસી શ્યામ લખ્યું છે, પણ કૌંસમાં બીજા પણ લખ્યા છે. જો તુલસી શ્યામના કૌંસમાં શું લખ્યું છે? લસુંદરા, ટુવા, ઉનાઈ, તુલસી શ્યામ. એટલે ગરમ પાણી ચેરા ગુજરાતમાં કયા કયા છે? તો લસુંદરા, ટુવા, ઉનાઈ, તુલસી શ્યામ. આ પ્રશ્ન પણ મોટા ભાગે પૂછાય છે. વીજળીતાર, તો તાંબુનો ઉપયોગ વીજળીતારમાં થાય છે. ઈસવી 1853 ભારતમાં સૌપ્રથમ રેલવે માર્ગની શરૂઆત જે છે 1853માં મુંબઈ થાણા વચ્ચે થઈ હતી. બરોબર, લોર્ડ ડેલહાઉસી જે છે બરોબર એના સમયગાળામાં ભારતની સૌપ્રથમ રેલવેની પણ શરૂઆત થઈ છે. આ ઉપરાંત તાર ટપાલની પણ શરૂઆત થઈ છે. તો ઈસવી 1853માં શું હશે? ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ 1853 મુંબઈ થાણા વચ્ચે. પેશાવરનું મુખ્ય મથક પુણે છે. દેશનો મૂળભૂત દસ્તાવેજ તો બંધારણ છે. બંધારણ દેશનું શાસન ચલાવવા માટે નિયમોનો સંગ્રહને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીના જોઈ લે પ્રશ્નો. બરોબર, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં ઈસવી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? તો ઉપર જવાબ લખેલું છે. જો અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા, મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર વગેરે. બરોબર, પાછું એક વખત લઉં છું. ગુજરાતમાં ઈસવી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? તો અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા, મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર. ઓકે, પછી લઈ લે કૃષિના પ્રકારો કયા કયા છે? તો 6 પ્રકાર છે. બરોબર, અહીંયા લખેલું જ છે. જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતર કૌંસમાં ઝૂમ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી. બરોબર, તો આ જે 6 ખેતી જે છે એ મોટા ભાગે પૂછાય છે કે ખેતીના પ્રકારો કયા કયા છે તે જણાવો. અને તેમાંથી મોટા ભાગે ખેતી પૂછાતી હોય એટલે 6 નામ તો પૂછાય જ છે. આપણે એમાંથી મોટા ભાગે જે પૂછાય છે એ કઈ ખેતી છે? તે સઘન ખેતી મોટા ભાગે પૂછાય છે. બીજી એક તો બાગાયતી ખેતી પૂછાય છે. સ્થળાંતરિત ઝૂમ ખેતી, એટલે કે આ 3 ખેતી મોટા ભાગે પૂછાતી હોય છે. એટલે 3 તો કઈ જ નાખવાની છે. 6 નામ કમસે કમ યાદ હોવા જોઈએ. અને એમાંથી 3 ખેતી કઈ? સ્થળાંતરિત અથવા કૌંસમાં ઝૂમ ખેતી, બરોબર, પછી સઘન ખેતી અને બાગાયતી ખેતી 3 તૈયાર કરવાની છે. બંધારણનો અર્થ જણાવો. દેશનું શાસન ચલાવવા માટે નિયમોના સંગ્રહને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો બંધારણની વ્યાખ્યા પણ થઈ ગઈ. ચોથો લઈ લે, યુરોપની પ્રજાને ભારતની મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાચી હતી. લખ્યું છે ત્યાં આગળ. બરોબર, અહીંયા આગળ લખ્યું જવાબ કે યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોવાથી, બરોબર, યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોવાથી ભારતની મરી મસાલાની ખૂબ આવશ્યકતા રહેતી હતી. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો અહીંયા જવાબ લખ્યો છે, જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. નીચેના પ્રશ્નો 2-3 વાક્યમાં જવાબ લખો. છઠ્ઠો છે પ્રશ્ન, કાયમી જવાબબંધી પદ્ધતિમાં ખેડૂતનું શોષણ કેવી રીતે થયું? જોઈ લો. તો અહીંથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર, પ્રશ્નોના, કેમ કે આપણે ફરજિયાત સ્ક્રીન પર નહીં આવી શકે, વારંવાર થોડો વાર થાય છે એના કારણે. એટલે કે અહીંથી જે પણ પ્રશ્ન છે એનો સ્ક્રીનશોટ લઈ લો અને એના પછી આપણે ડાયરેક્ટ જવાબ જ ચાલુ કરીશું. બરાબર, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. આનો પણ લઈ લો સ્ક્રીનશોટ. ઓકે,
આ બધા પ્રશ્નો સ્ક્રીનશોટ લઈ લો, પછી ડાયરેક્ટ આપણે જવાબ જ ચાલુ કરીશું. સ્ક્રીનશોટ એનો પણ લઈ લો. બરોબર, આકૃતિ દોરો છે, નકશો છે. કર્કવૃત બાંગ્લાદેશ, બરોબર, દેખાતું ના કહી દઉં છું. કર્કવૃત બાંગ્લાદેશ ભારતનું માન્ચેસ્ટર કોસ્ટમાં રાજ્ય, ગૌનો કોઠાર તરીકે ઓળખાતું રાજ્ય. ચલો, પહેલો પ્રશ્ન શું હતો? તમે સ્ક્રીનશોટ લીધેલો હતો, તેમાં તમે જોઈ શકો છો કયો પ્રશ્ન હતો. હું પેપરમાં જોઈ લઉં છું. એવો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઈસવીસન 1857 ના ઓકે, ચલો, ગુજરાતમાં ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? બરોબર, એ જ પ્રશ્ન છે ને. ઓકે, આપણે બરોબર એક એક વાક્ય આપણે લઈ લીધા છે. એના પછીનો પ્રશ્ન કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂત શોષણ કેવી રીતે થતું હતું, એ પ્રશ્ન છે. બરોબર, 2-3 વાક્યમાં જવાબ આપો એવું છે. જોઈ લે તો કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય, ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. તેથી જમીનદાર તેમના પર જોર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો. આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂત શોષણ થતું હતું. ખરેખર આ પદ્ધતિ ખેડૂતો માટે સાપરો નીવડી હતી. ચલો, આગળનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. બરોબર, કયો પ્રશ્ન આવ્યા હતા આપણે? તો ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? તો જોઈ લઈએ છીએ આપણે. બરોબર, ખનિજ તેલ કાળું સોનું કેમ કહેવામાં આવે છે? ખનિજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે. રિફાઇનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ, લુબ્રિકન્ટ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે. ખનિજ તેલના વિવિધ ઉત્પાદનોનો વેપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે. આ કારણસર ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. ચલો, આગળનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. એના પછીનો લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો જણાવો. લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ, તે માનસિક રીતે અસ્થિર, નાદાર અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ, તે સરકારી પગારદાર કર્મચારી ન હોવો જોઈએ. બરોબર, આ પ્રશ્ન લગભગ અહીંયા પૂર્ણ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈ લે. નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું? તો નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, હાલનું રાષ્ટ્રપતિ ભવન, સચિવાલય, સંસદ ભવન, સરકારી વહીવટની ઇમારતો વગેરે યાદગાર ઇમારતોનું અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. એના પછીનો પ્રશ્ન છે, એના પછીનું સેક્શન બી છે, બંધારણ શબ્દ વિશે જણાવો, કુદરતી સંસાધન વિશે જણાવો. તો બંધારણ વિશે જોઈ લે. બરોબર, એની સિમ્પલ વ્યાખ્યા લખીએ તો એવું લખી શકાય કે ભારત દેશનું સંચાલન કરવા માટે નિયમોનો જે સંગ્રહ છે તેને બંધારણ કહેવામાં આવે છે. અંદર શું લખે જોઈ લે છે આપણે. દેશનો વહીવટ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવેલા લિખિત સ્વરૂપના નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ પ્રજા દ્વારા ચૂંટાયેલા અથવા પસંદ પામેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. બંધારણને દેશનો પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે. એટલે બંધારણનો પ્રશ્ન પૂરો થાય છે. કુદરતી સંસાધન પ્રશ્ન છે. એના પછી કુદરતી સંસાધનો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય એવા તત્વોને કુદરતી સંસાધનો કહે છે. હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જા સ્ત્રોતો વગેરે કુદરતી સંસાધનો છે. માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય પર્યાવરણના તમામ ઘટકો કુદરતી સંસાધનો છે. કુદરતી સંસાધનો કુદરત પાસેથી મળેલી અનમોલ ભેટ છે. પછી એના પછીનો પ્રશ્ન છે પ્લાસીન યુદ્ધ. પ્લાસીન યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. સિરાજુદ્દૌલે 15 જૂન 1756 ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા. આ સમાચાર મળતા મદ્રાસના અંગ્રેજોએ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા મોકલ્યો. નામના વિશ્વાસો માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજુદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા. તેથી તેમણે સિરાજુદ્દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિ કાવતરનો આશ્રય લીધો. ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનવાની લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો. તેણે બંગાળના મોટા સાહુકારી જગત શેઠ, રાયદુલ્લભ અને અમીરચંદને પણ પોતાના પક્ષમાં લીધા. માર્ચ 1757 માં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. પણ 23 જૂન 1757 ના
રોજ મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ ઉદ્દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. સેનાપતિ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ. સિરાજ ઉદ્દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી. આમ પ્લાસી યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ શાસનનો પ્રારંભ થયો. પછી એના પછી પ્રશ્ન છે સંસદને ટૂંકનો જ લખો. બરોબર, જોઈ લઈએ. આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલા સંસદ ભવનમાં બેસે છે. તે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે. સંસદ રાષ્ટ્રપ્રમુખ અને તેના 2 ગૃહોની બને છે. સદનનું નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે. બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ સંસદ કાર્યો કરે છે. આ માટે 20 સમિતિની રચના કરવામાં આવે છે. સંસદ નવા કાયદા ઘડવાનું, વર્તમાન કાયદામાં સુધારો કરવાનો તેમજ જૂના કાયદાઓને રદબાતલ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી. સંસદ અંદાજપત્રના માધ્યમથી કાયદેસર તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદ સભ્યો સંસદમાં સરકારી નીતિઓની ચર્ચાઓ કરે છે. ચર્ચાઓ પરથી સરકાર પોતાની ભૂલો અને ખામીઓ પરથી જાગૃત રહે છે. તદુપરાંત સમગ્ર દેશ સરકારની નીતિઓથી માહિતગાર રહી શકે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમો માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદ મંજૂરી ન આપે તો વટહુકમો આપોઆપ રદ થાય છે. એના પછીનો ટૂંકનો છે બિરસા મુંડા વિશે જણાવો. બિરસા મુંડા જનજાતિના સમાજના ઉત્કર્ષ માટે રચાયેલી ઉલગુલાન ચળવળના પ્રણેતા હતા. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875 માં થયો હતો. બિરસા મુંડાના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈ હતું. બિરસા મુંડાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડામાં કુસ્તીનો દાવ રમવામાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીને કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. આમ છતાં બિરસા મુંડાએ સ્થાનિક ખ્રિસ્તી મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. બિરસા મુંડાએ બચપણમાં લોકો અને દીપો વચ્ચે થતા સંગ્રામની વાતો સાંભળી હતી. બિરસા મુંડાએ જનુ ધારણ કરી હતી. બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું. યુવાનીમાં બિરસા જનજાતિ સમાજના ઉત્કર્ષના કામમાં લાગી ગયા હતા. બરોબર, યુવાનીમાં બિરસા મુંડા જનજાતિ સમાજના ઉત્કર્ષના કામોમાં લાગી ગયા હતા. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં એ ચળવળનો પ્રભાવ હતો. બિરસા મુંડા ચળવળ દરમિયાન જનજાતિના લોકોને દારૂનો ત્યાગ કરવાની, ઘર અને ગામને સ્વચ્છ રાખવાની તથા ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવાની હાકલ કરી. બિરસા મુંડાએ મુંડાઓને પોતાનું ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવન જીવવાનું અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાતને મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. બિરસા મુંડાની ચળવળથી અંગ્રેજોને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા સ્થાપિત કરશે. તેથી અંગ્રેજોએ રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો બિરસા મુંડા પર ખોટો આરોપ મૂકી ઈસવીસન 1895 માં બિરસા મુંડાની ધરપકડ કરી. આ બિરસા મુંડાનો ફોટો છે. ઈસવીસન 1897 માં જેલમાંથી છૂટ્યા પછી બિરસા મુંડાએ ફરીથી ચળવળ શરૂ કરી. તેમણે દીકો અને અંગ્રેજો સામે સફેદ ધ્વજનું બિરસા રથ સ્થાપવા ચળવળને વેગવંતી બનાવી. ઈસવીસન 1900 માં બિરસા મુંડાનું અવસાન થવાથી તેની ચળવળ મંદ પડી ગઈ. પછી તફાવત છે ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજનો. તો ધાતિક ખનિજોમાં ધાતુ કાચા સ્વરૂપમાં હોય છે. તેમને ઓગળતી ધાતુઓ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, જસત, તાંબો, બોક્સાઇટ, લોખંડ. બરાબર, એના સામે આપણે અધાતુક ખનિજમાં શું લખશો? તો પહેલું છે એમાં અધાતુક ખનિજોમાં ધાતુ હોતી નથી. તેમાં મુખ્યત્વે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો હોય છે. ઉદાહરણ તરીકે કોલસો અને પેટ્રોલિયમ ઉપરાંત તેમાં ચૂનાનો પથ્થર, અભ્રક અને જીપ્સમ હોય છે. બીજા નંબરનો જોઈ લે. ધાતિક ખનિજોમાંથી મળતી ધાતુને ટીપીને કે ઓગાળીને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. એના સામે બીજો જવાબ શું હશે? તો કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. ત્રીજા નંબરનું જોઈ લે. ધાતિક ખનિજોમાંથી મળતી ધાતુઓ પર પ્રહાર કરવાથી તે તૂટતી નથી. સામે ત્રીજામાં શું લખશું? કેટલાક અધાતુમય ખનિજો પર પ્રહાર કરવાથી તે ટુકડામાં વહેંચાઈ જાય છે. દાખલા તરીકે ચૂનાનો પથ્થર, અભ્રક, જીપ્સમ વગેરે. ચોથા નંબરનું જોઈ લે. ધાતુમય ખનિજો અગ્નિકૃત અને રૂપાંતરિત ખડક. બરાબર, ધાતુમય ખનિજો અગ્નિકૃત ખડક અને રૂપાંતરિત ખડક સમૂહમાંથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળે છે. અધાતુમય ખનિજો મેદાનો અને ઘેડ પર્વતોના કાપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળે છે. એટલે તફાવત પણ અહીંયા પૂર્ણ થાય છે. એના પછી રાજ્યસભા લોકસભાનો તફાવત જાણો. જો અહીંયા મેં કોષ્ટક બનાવી નથી, બરોબર, પરંતુ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એ રીતે આપણે કોષ્ટક બનાવીને લખવાનું છે. પહેલા મુદ્દામાં શું લખશો? લોકસભામાં તો લોકસભાના સંસદનું નીચલું ગૃહ કહેવામાં આવે છે. રાજ્યસભામાં પહેલો મુદ્દો શું લખશો? રાજ્યસભાના સંસદનું ઉપલું ગૃહ કહેવામાં આવે છે. બરોબર, તો પહેલો મુદ્દો પૂરો. બીજામાં શું લખશો? પ્રતિનિધિત્વ.
લોકસભામાં સભ્યોની સીધી જનતા દ્વારા ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવે છે. રાજ્યસભામાં બીજો મુદ્દો શું લખશો? રાજ્યસભામાં સભ્યોની રાજ્ય વિધાનસભાઓ અને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. એટલે કે રાજ્યસભાના જે સભ્યો છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા અને વિધાનસભાના જે સભ્યો છે એમના દ્વારા કરવામાં આવે છે. ત્રીજા નંબરનો મુદ્દો કઈ લઈશું? કાળ લઈશું. બરોબર. લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. રાજ્યસભા એક કાયમી સંસ્થા છે. બરોબર. કેમ છે એનું કારણ પણ આપણને ખબર છે કે રાજ્યસભાના દર 2 વર્ષે એક જેટલા સભ્યો નિવૃત્ત થાય છે તેટલા નિમણૂક પામે છે, જેના કારણે રાજ્યસભાની સભ્ય સંખ્યા ક્યારે પણ જીરો થતી નથી અને રાજ્યસભા કાયમી ગૃહ છે. ઓકે, તે મુદ્દો લખશો કે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, રાજ્યસભા કાયમી ગૃહ છે. લોકસભાને વધુ શક્તિ પ્રાપ્ત છે, જેમ કે બજેટ પાસ કરવું, અવિશ્વાસ પ્રસ્તાવ લાવવું. બરોબર. રાજ્યસભામાં શું લખશો? તો રાજ્યસભાની શક્તિઓ લોકસભા કરતા ઓછી હોય છે એ લખશું આપણે. ઓકે, પછી આપણે કુદરતી સંસાધન કૃત્રિમ સંસાધન તફાવત જોઈ લઈશું. બરોબર, અહીંયા લખેલું જ છે કે કુદરતમાંથી, હું રીડ કરી રહ્યો છું, બરોબર, ના દેખાતું હતું, કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વોને કુદરતી સંસાધન કહે છે. બરોબર. ઉદાહરણ હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જા સ્ત્રોતો. કૃત્રિમ સંસાધનમાં શું લખશું? અથવા માનવ સર્જિત સંસાધનમાં શું લખશું? બરોબર, કૃત્રિમ કહો કે માનવ સર્જિત સંસાધન એક જ વસ્તુ છે. કુદરતી તત્વોને માનવી પોતાના જ્ઞાન અને કૌશલ્ય વડે પ્રક્રિયા કરી તેના ગુણધર્મો ફેરફાર કરીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને કૃત્રિમ સંસાધન અથવા માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે. ઉદાહરણ કયા છે? સિમેન્ટ, વિદ્યુત, મકાનો, સડકો, પુલો, બોગદા, ટેકનોલોજી, પગથિયા આકારના ખેતરો, બહુતક યોજના. બરોબર, તો આ તફાવત પણ અહીંયા પૂર્ણ થાય છે. એને પછી જોઈ લઈએ આપણે. એના પછીનો પ્રશ્ન છે, યુરોપિયન દેશોમાં ભારતની ઘડીની માંગ વધવા લાગી, કારણ જણાવવાનું છે. તો યુરોપિયન દેશોમાં ભારતીય ઘડીની માંગ કેમ વધવા લાગી હતી? તો ઘડી સુતરા કાપડના રંગકામમાં વપરાતી હતી. બહારની ઘડીનો રંગ ચમકતો હોય તેમ સુતરા કાપડ પર ઉપસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશો ઘડી કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા. સમય જતા કેરેબિયન દેશોમાં ઘડીનું ઉત્પાદન ઘટવા લાગ્યું, તેથી યુરોપના દેશોમાં બહારની ઘડીની માંગ વધવા લાગી. એને પછી જોઈ લે. અને પછીનો પ્રશ્ન છે, સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે, કારણ જણાવો. બરોબર. તો વધતી જતી વસ્તી અને વિજ્ઞાન તથા ટેકનોલોજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનોની અછત સર્જાઈ છે. સંસાધનોના અભાવે માનવીની આજની પ્રગતિ અને તેની આધુનિક જીવનશૈલી જાળવી રાખવી દુષ્કર બની જશે. ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એ માટે સંસાધનોનો આયોજનપૂર્વક, કરકસર ભર્યો અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એને પછી જોઈ લે. બરોબર. એના પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી શકે છે. બરોબર, તેના વિશે જોઈ લે. બરોબર, જવાબ આ જ આવશે. રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખની ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી, ત્યારે તેઓ બંધારણની કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાને હસ્તક લઈ શકે છે. તો આ પણ અહીંયા પૂર્ણ થાય છે. ભારતીય સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે, કારણ કે, બરોબર, કારણ જણાવવાનું છે. તો એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળના સૈનિકોમાં એવી વાત ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાય પવિત્ર છે, એટલે તેનું માંસ તેમને માટે વર્જ્ય છે. મુસલમાનો ડુક્કરને અપવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમના માટે હરામ છે. આથી બંને કોમના સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાના ભયથી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. આ પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે. પછી જે જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, બરોબર, 22 છે. તો કારણ કે જણાવવાનું છે, જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. બીજું, જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. ત્રીજું, જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. ચોથું, જંગલો કેટલીક ઔષધીય તેમજ કાગળ, જીવાશ્રય જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. પાંચમું, તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે છે. છઠ્ઠું, જંગલોમાંથી ગુંદર, લાખ, રાળ, મધ, નેતર, રબર, ફળો જેવી પેદાશો મળે છે. સાતમું, જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આઠમું, જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવે છે. નવમું, જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. 10મું, જંગલો જમીનમાં ભેજ સંગ્રહ છે અને ભૂગર્ભજળને જાળવી રાખે છે. 11મું, નદીમાં આવતા પૂરને નિયંત્રણ કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે. 12મું, જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે. બરોબર, જંગલો 12મા નંબર શું હતું? જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે. 13મું,
જંગલ વન્યજીવ સૃષ્ટિને કુદરતી રહેઠાણ અને ખોરાક પૂરા પડે છે. આમ જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. તો એ પૂરું થાય છે. પછી કારણ છે 23 નંબરનું, રાજ્યસભા ક્યારે બરખાસ્ત થતી નથી. જો ઓલરેડી મેં તમને કહી દીધું છે કે રાજ્યસભામાં દર 2 વર્ષે 103 જેટલા સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા સભ્યો નિમણૂક પામે છે. પણ અમે રાજ્યસભાની સભ્ય સંખ્યા ક્યારે પણ 0 થતી નથી, શૂન્ય થતી નથી. તેના કારણે રાજ્યસભા કાયમી ગૃહ છે. બરોબર, અહીં અંદર શું લખે જોઈ લે. બરોબર, રાજ્યસભા કાયમી ગૃહ જે છે એમાં મુદ્દત કરીને જે છે એ ટોપિક જ એનો જવાબ આવે છે. બરોબર, જ્યાં લાલ લીટી કરે છે એટલા સુધી એનો જવાબ આવે છે. એટલે અહીંયાથી શરૂ થાય છે, એનો વાંચી લઈએ, રેડ કરી લઈએ. રાજ્યસભાના દરેક સભ્યની મુદત 6 વર્ષની છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભાનું ક્યારે પણ સંપૂર્ણ વિસર્જન થતું નથી, પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. બસ આટલા સુધી મેં કરી છે. ચૂંટાય છે ત્યાં સુધી એનો જવાબ આવે છે. આ ફકરાનો જવાબ નથી. ઓકે, પછી જોઈએ આગળ બક્સરનું યુદ્ધ. બરોબર, પછી પ્રશ્ન એવો છે કે બક્સરનું યુદ્ધ આપ્યું છે, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આપ્યો છે, પ્લાસીનું યુદ્ધ આપ્યું છે, બિરસા મુંડાનું અવસાન આપ્યું છે. આ 4 પ્રશ્નો આપ્યા છે અને સૂચના લખી છે કક્કા પ્રમાણે ગોઠવો. એટલે કક્કા પ્રમાણે શું, કાળક્રમ પ્રમાણે ગોઠવો. એટલે કે જે સમય છે એના હિસાબે 1 2 3 4 નંબર આપવાના છે. જોઈ લઈએ આપણે. તેમાં જુઓ, ભારતનો પ્રથમ પહેલું તો છે પ્લાસી યુદ્ધ. પ્લાસી યુદ્ધ 23 જૂન 1757 માં થયું, એટલે પહેલા નંબર આવશે. પછી બીજા નંબરે બક્સરનું યુદ્ધ આવશે. કેમ? કેમ કે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 માં થયું છે. ત્રીજા નંબરે કોણ આવશે? તો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આવશે. કેમ? કેમ કે 1857 માં થયું છે. ચોથા નંબરે કોણ આવશે? બિરસા મુંડાનું અવસાન. કેમ? કેમ કે એ 1900 માં થયું છે. એટલે એ રીતે નંબર લખવું પડશે. પહેલા નંબર આપણે પ્લાસી યુદ્ધ લખશું, બીજા નંબરે બક્સરનું યુદ્ધ લખશું, ત્રીજા નંબરે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લખશું, ચોથા નંબરે બિરસા મુંડાનું અવસાન લખશું. જોઈ લઈએ આપણે, એમાં મેં લખેલું જ છે. બરોબર, પહેલું છે બક્સરનું યુદ્ધ, પછી બીજું છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, ત્રીજું છે પ્લાસીનું યુદ્ધ અને ચોથું છે બિરસા મુંડાનું અવસાન. બરોબર, 1 2 3 4 રીતે નંબર આપવાના છે કાળક્રમમાં ગોઠવીને. પહેલા તો એને સારી યાદ હશે તો આપણે એનો જવાબ ગોઠવી શકશું. તો જોઈ લો, એમાં પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 માં થયું એટલે પહેલા ક્રમે આવશે. બરોબર, બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 માં થયું એટલે બીજા નંબરે આવશે. પછી ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857 માં થયું એટલે ત્રીજા નંબરે આવશે. બિરસા મુંડાનું અવસાન 1900 માં થયું છે, છેલ્લી સાલ છે, એટલે કે ચોથા નંબરે આવશે. એટલે કે નંબર કયા આવશે? પહેલા નંબરે પ્લાસીનું યુદ્ધ લખવું પડશે, બીજા નંબરે બક્સરનું યુદ્ધ લખશું, ત્રીજા નંબરે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લખશું, ચોથા નંબરે બિરસા મુંડાનું અવસાન લખશું. એટલે કે એવી રીતે 1 2 3 4 લખશું એટલે જવાબ આપણો સાચો પડશે. આગળ જોઈ લે. આગળ સેક્શન ડી આવે છે, કોઈ પણ 5 મૂળભૂત ફરજો જણાવો. જો 5 મૂળભૂત ફરજ જણાવવાની અહીંયા કીધું છે. ચોપડીની અંદર 11 મૂળભૂત ફરજ આપેલી છે, તે આપણે રીડ કરશું. બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજારની હાકલ થતા તેમ કરવાની, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવો વ્યવહાર ત્યજી દેવાની, આપણી સમૃદ્ધ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની, જંગલો, તળાવ, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની તથા તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, વૈજ્ઞાનિક માણસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો બની સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની, માતા પિતા અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલનની શિક્ષણની તકો પૂરી પાડવાની છે. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામને કયા કારણથી નિષ્ફળ ગયું છે? બરોબર, એ પ્રશ્ન છે કે 1857 જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ કયા કારણથી નિષ્ફળ ગયું છે? 3 કારણ લખવાનું છે. જો એક તો છે કેન્દ્ર નેતાગીરીનો અભાવ, બીજું શું લખશું? બીજું લખશે અંગ્રેજોની લશ્કરી તાકાત. બરોબર, ત્રીજું કઈ લખશું? તો ત્રીજું છે અન્ય કારણ. બરોબર, તેવી રીતે 3 કારણ આપણે લખવા પડશે, દરેકમાં ડિટેલ લખવી પડશે. જોઈ લે. પહેલું છે કેન્દ્ર નેતાગીરીનો અભાવ. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વસામાન્ય નેતા ન હતો. રાજાના જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદા જુદા સ્થળે જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્ર સંગઠનના નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. અંગ્રેજી લશ્કરી તાકાત. સંગ્રામીઓની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતા અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચઢાતા હતા. અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતો, જ્યારે સંગ્રામીઓ પાસેના શસ્ત્રો જૂના અને
પ્રશ્ન શું હતો? પ્રશ્ન હતો ઈસવીસન 1897, બરોબર. ઓકે, આજ ચાલો હતો પ્રશ્ન. અહીંથી જોઈ લે કે સંગ્રામ જુદા જુદા સ્થળે જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. બીજો છે અંગ્રેજોની લશ્કરી તાકાત. સ્ક્રીન ફેરવી દઉં છું, બરાબર. કશું બાકી હોય તો જોઈ લેજો, ખાલી નજર કરી લેજો. ઓકે, કેન્દ્ર નેતાગીરીનો અભાવ જે છે પૂરું થઈ ગયું હતું. ઓકે, અંગ્રેજી લશ્કરી તાકાત જોઈ લે. સંગ્રામની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતા અંગ્રેજો સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડાતા હતા. અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતો, જ્યારે સંગ્રામીઓ પાસે શસ્ત્રો જૂના અને અપૂરતા હતા. અંગ્રેજો પાસે રેલવે અને તાર ટપાલ વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં. અંગ્રેજો પાસે દરેક તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. સંગ્રામીઓમાં રાણી લક્ષ્મીબાઈ અને દાદા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતા ન હતો. શક્તિશાળી સેનાપતિની મદદથી અંગ્રેજોએ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. અન્ય કારણો: ભારતના મોટાભાગના રાજ્યો સંગ્રામથી અલિપ્ત રહ્યા. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, બરોબર. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરે શાસકોએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો. બીજું, શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ત્રીજું, સંગ્રામને અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવો વગેરે સરકારને માર્ગદર્શન મળ્યા નહીં. ચોથું, સ્વાતંત્ર્ય સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયેલો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. પાંચમું, સ્વાતંત્ર્ય સંગ્રામ 31 મે 1857 ના રોજ ભારતભરમાં એક સાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ. એના પછીનો પ્રશ્ન છે, હક અને ફરજ એક સિક્કાની બે બાજુ સાથી કહેવાય છે. બરોબર. હજુ એક પ્રશ્ન બાકી છે. યુરોપિયન પ્રજાને ભારત તરફ જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન બાકી છે, જોઈ લે. તો પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા, તેજાના, સુતરા કાપડ, રેશમી કાપડ, ઘડી, સુરખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જળમાર્ગે થતો. એ સમયમાં કોન્સ્ટાન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જળમાર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453 તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપની પ્રજા માત્ર માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. બરોબર. યુરોપના લોકોને ભારતના મરી મસાલા, તેજાના, સુતરા કાપડ વગેરે વિના ચાલી શકે તેમ ન હતું. તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફ જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. હક અને ફરજ એક સિક્કાની બે બાજુ સાથી કહેવાય છે. પ્રશ્ન છે, જોઈ લઈએ આપણે. હક અને ફરજ એકબીજાના પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાના તે પ્રકારના હકો જાળવવા એ તેની ફરજ બની રહે છે. રસ્તાની ડાબી બાજુ ચાલવાની આપણી ફરજ છે, તેમ બીજાને એ રસ્તા પર સરળતાથી ચાલવાનો હક છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને ફરજ વિના હક નથી. હક અને ફરજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તે બંને એક સિક્કાની બે બાજુઓ છે. એટલે કે એ પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે. પછી નીચેની આકૃતિ દોરો. બરાબર. અહીંયા પ્રશ્ન સિમ્પલ એક જ પૂછે છે, આકૃતિ દોરો, પવન ઉર્જાની આકૃતિ દોરો અને બાયોગેસ પ્લાન્ટની આકૃતિ દોરો. પરંતુ આપણે સંકુલના જે પેપર હોય છે તેની અંદર જનરલી આકૃતિ નહીં પણ આખી ટૂંકનો જ પૂછે છે, એટલે મેં ટૂંકનો જ લીધી છે આખી. બરોબર. ઓકે, પ્રશ્ન જો બાકી છે. ખેતીમાં ટપક પિયત પદ્ધતિ સાથે સેટ ગણાય છે. પ્રશ્નો જો બાકી છે એના પછી આકૃતિ આવશે, જોઈ લઈએ આપણે. તો ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી, બરોબર, અહીંયા મેં નંબર આપે છે, જો નીચે. તો નંબર જે આપે છે એ પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે. તો પહેલો નંબર છે, પહેલો બીજો ત્રીજો જે મુદ્દો છે આંકડાકીય માહિતી છે કે પાણીની એટલી બચત થશે, ખાદ્યની એટલી બચત થશે, વીજળીની આટલી બચત થશે. તો જોઈ લે. પાણીની 40 થી 60% સુધીની બચત થાય છે. બરોબર. ટપક સિંચાઈની પદ્ધતિનો ઉપયોગ કરીએ તો પાણીની 40 થી 60% સુધીની બચત થાય છે. બીજો મુદ્દો આ લઈશું. ખાતરની 25 થી 30% સુધીની બચત થાય છે. બરોબર. પાણીની કેટલી બચત થાય છે? 40 થી 60%. ખાતરની કેટલી બચત થાય છે? 25 થી 30%. હવે વીજળીની કેટલી બચત થાય છે? 30 થી 35%. જોઈ લો. ક્યાં લખ્યું છે? ત્રીજા નંબરનો મુદ્દો અહીંયા લખ્યું છે. વીજળીને આશરે, બરોબર,
વીજળીની આશરે 30% થી 35% સુધીની બચત થાય છે. એટલે કે આપણે 3 મુદ્દા થયા કયા કયા? તો પાણીની 40 થી 60% બચત થાય છે, બરોબર. પછી છે ખાતરની, તો ખાતરની 25 થી 30% સુધી બચત થાય છે. વીજળીની એ 30 થી 35% સુધી બચત થાય છે. પછી ચોથો મુદ્દો લઈશું, બરોબર, આ લઈશું. પાણી સાથે ખાતરો, જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે, તેથી છોડના વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે, બરોબર. પછી 5મા નંબરનો મુદ્દો લઈશું. 5મા નંબરનો મુદ્દો આવ્યો છે, બરોબર. નીંદણ ઓછું થવાથી નિંદામણ નાશક દવાનો અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. 5મો લઈશું. પછી 6ઠું આરે લઈશું, મજૂરી વાળો. મજૂરી ખર્ચ ઓછો થાય છે. 7માની બાજુમાં જ છે. અસમતલ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે. એ 7મો થઈ ગયો. હવે 8મો નંબર બે જ બાકી છે, બરોબર. અરે 8મો છે, લઈ લે પહેલા, બરોબર. જેમાં પાણી ભરાઈ જતું ન હોવાથી રોગ જીવાત ઓછી આવે છે. અને છેલ્લું 9મો છે, જેનો મતલબ ભેજ જ રહેતો હોવાથી ખેતીના કામો કરવાની સરળતા રહે છે. એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો પ્રશ્ન પણ પૂરો થાય છે. હવે આકૃતિ વાળો પ્રશ્ન છે, જે મેં કીધું પવન ઉર્જા અને બાયોગેસ પ્લાન્ટની આકૃતિ દોરો. પણ આપણે ટૂંકમાં જ લીધી છે, બરોબર. આખી જો આકૃતિ કેવી આવશે? તો આકૃતિ એવી આવશે, બરોબર. પાંખિયા દોરવાના છે મોટા બે, બરોબર. અને બાયોગેસ પ્લાન્ટમાં કેવો હશે? જો બાયોગેસ પ્લાન્ટમાં આવી ટાંકી દોરવાની છે, ગેસની ટાંકી, મિથેન ગેસ, ખાતર, છાણ. ઓકે, આવો બાયોગેસ પ્લાન્ટ દોરવાનો છે. પવન ઉર્જાની આકૃતિ દોરીને ટૂંકને લખો એવું પૂછે તો પણ આકૃતિ આવડવી જોઈએ, બરોબર. બાયોગેસ પ્લાન્ટની આકૃતિ દોરીને ટૂંકને લખો તો પણ આકૃતિ આવડવી જોઈએ. તો જોઈ લઈએ પવન ઉર્જા. તો પવન ઉર્જા એક અખૂટ અને પ્રદૂષણ મુક્ત ઉર્જાનો સ્ત્રોત છે. તે ઉર્જાનો બિનપરંપરાગત સ્ત્રોત છે. વિદ્યુત ઉત્પાદન મેળવવા એક વખત પવન ચક્કીઓ સ્થાપિત કર્યા પછી ઓછા ખર્ચે વિદ્યુત મેળવી શકાય છે. પહેલાના સમયથી પવન ચક્કીનો ઉપયોગ અનાદરણી ઘંટીમાં અને કુવામાંથી પાણી કાઢવા માટે થઈ રહ્યો છે. હાલના સમયમાં પવન ચક્કીને જનરેટર સાથે જોડીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પવન ચક્કીનો સમૂહ વિન્ડ ફાર્મ કહેવાય છે. દરિયાકિનારાના વિસ્તારમાં તેમજ પરતખેડના વિસ્તારમાં કે જ્યાં વેગીલો અને સતત પવન ફૂંકાતો હોય ત્યાં પવન ચક્કીઓ ઊભી કરવામાં આવે છે. જર્મની, યુએસએ, ડેનમાર્ક, સ્પેન, ભારત વગેરે પવન ઉર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો છે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે અને કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લામાં પવન ચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પછી છે બાયોગેસ છે, બરોબર. બાયોગેસ વિશે જોઈ લઈએ. ખેતરનો કચરો, નકામ કૃષિ પદાર્થો, પશુઓનું છાણ, રસોઈનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડના કારખાનાનો કચરો વગેરે કોવડાવી તેમાંથી મેળવવામાં આવતો ગેસ બાયોગેસ કહેવાય છે. તે બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન દહનશીલ વાયુ છે. બાયોગેસ રસોઈ બનાવવાને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું નીંદણ મુક્ત જૈવિક ખાતર બને છે. આમ બાયોગેસ દ્વારા ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ગોબર ગેસ કહે છે, બરોબર. ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ગોબર ગેસ કહે છે. બાયોગેસ અને ખાતર બનાવવાના સાધનને બાયોગેસ પ્લાન્ટ કહે છે. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે. અમદાવાદ જિલ્લાના દસક્રોલી તાલુકાના રૂરલમાં અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. ગામડાઓમાં બળતણ માટે લાખો ટન લાકડું અને છાણ વપરાય છે. તેને બદલે બાયોગેસ વપરાય તો વૃક્ષો કપાતા બચાવી શકાય છે અને ગામડાઓની સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેમની ઘરેલુ ઉર્જાની અછતને ઓછી કરી શકાય છે. તે બાયોપ્લાન્ટ પણ હવે બાયોગેસ જે પ્લાન્ટ છે એ પણ પૂરો થાય છે. એના પછી જે પ્રશ્ન છે નકશો છે, બરોબર. નકશો પહેલા હું કહી દઉં છું, વાંચી લઉં છું. કરકસર દર્શાવવાનો છે, બાંગ્લાદેશ દર્શાવવાનું છે, ભારતનું માન્ચેસ્ટર દર્શાવવાનું છે, બરોબર. એટલે કે રાજ્ય દર્શાવવાનું છે, બરોબર. ગુજરાત રાજ્યની અંદર જે છે એ સ્થળ, બરોબર. પાછું કહું છું, કરકસર દર્શાવો, બાંગ્લાદેશ દર્શાવો, ભારતનું માન્ચેસ્ટર દર્શાવો અને ઘઉંનો કોઠાર તરીકે ઓળખાતું રાજ્ય દર્શાવે. 4 વસ્તુ દર્શાવે નકશો પૂછાયો છે. ઓકે, જો તો તમારે શું કરવું પડે? કર્કવૃત કઈ બાજુ દર્શાવશો? તો કર્કવૃત માટે તમે એક લીટી અહીંથી દોરશો, બરોબર. થોડો ક્લિયર થતો તો પ્રયત્ન કરું છું. ઓકે, બસ આટલું જ થશે. ઓકે, નકશામાં થોડું ઇમેજની જે ક્વોલિટી છે એ લો છે એટલે એવું થશે, બરોબર. તો અહીંયા આગળ આપણે એક લીટી દોરશું, બરોબર. ગુજરાતનું જે કચ્છ છે ને ત્યાંથી એક લીટી દોરવાનું આપણે ચાલુ કરી દઈશું. ક્યાં સુધી દોરશો? તો પશ્ચિમ બંગાળથી ત્રિપુરા લઈને મિઝોરમ સુધી દોરશો.
બરોબર, પશ્ચિમ બંગાળ સીધું લઈ જઈશું, ત્રિપુરા મિઝોરમ સુધી આપણે લીટી આખી દોરી દઈશું. બરોબર, અહીંયા આગળ મિઝોરમ છે, અહીંયા બાંગ્લાદેશ છે, પશ્ચિમ બંગાળ છે. ઓકે, અહીંયા ગુજરાતનું કચ્છ છે, તો અહીંથી ચાલુ કરશું ગુજરાતના કચ્છથી અને પશ્ચિમ બંગાળ થઈને ત્રિપુરા થઈને મિઝોરમ સુધી છેલ્લી લીટી દોરી દઈશું, એટલે સીધી લીટી દોરશો. બરોબર, ગુજરાતના કચ્છથી ચાલુ કરીને સીધી લીટી દોરશો, એને શું કહીશું? કર્કવૃત. અહીંયા શું લખશું? કર્કવૃત લખી દઈશું. ઓકે, કર્કવૃત થઈ ગયો. પછી શું પૂછ્યું હતું? તો એ ઘઉંનો કોઠા તરીકે ઓળખાતું રાજ્ય, તો અહીંયા લખશું શું? પંજાબ. શું લખશું? પંજાબ. અને શું દર્શાવીશું? ઘઉંનો કોઠાર. ઓકે, અહીંયા આગળ પંજાબ લખશું, કૌંસમાં શું લખશું? તથા તીર કરીને શું લખશું? ઘઉંનો કોઠાર. એટલે પંજાબ પૂરો થઈ ગયો. ઓકે, પછી બીજો પ્રશ્ન શું હતો? અમદાવાદનું ભારતનું માન્ચેસ્ટર, તો અહીંયા આગળ આપણે અમદાવાદ લખીશું ગુજરાતના અંદર. બરોબર, તીર કરીને શું લખશું? ભારતનું માન્ચેસ્ટર. ઓકે, તો આ પણ થઈ ગયું. ગુજરાતની અંદર અમદાવાદ દર્શાવીશું, ભારતનું માન્ચેસ્ટર લખશું, પંજાબ રાજ્ય લખશું અને ઘઉંનો કોઠાર દર્શાવીશું. બરોબર, તીર કરીને અહીંયા કર્કવૃત સીધી લીટી દોરશું. 3 થઈ ગયા. ચોથું એક બાકી છે. ચોથું કયું છે? બાંગ્લાદેશ. બાંગ્લાદેશ કઈ બાજુ છે? તો અહીંયા આગળ છે. બરોબર, બાંગ્લાદેશ. ઓકે, તો આવી રીતે આપણે દર્શાવી દઈશું. 4 વસ્તુ દર્શાવવાનું પૂછે છે. બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશ અહીંયા છે. બરોબર, કર્કવૃત તો સીધી કચ્છ ગુજરાતના કચ્છ જે છે ત્યાંથી સીધી લીટી દોરશું. અહીંયા આગળ આપણે કર્કવૃત લખી દઈશું લીટી દોરીને. પંજાબ તો ઘઉંનો કોઠાર છે. બરોબર, અમદાવાદ જે છે ભારતનું માન્ચેસ્ટર છે. તે રીતે 4 વસ્તુ આપણે દર્શાવી દઈશું. એટલે કે અહીંયા આપણે આ પેપર પૂરું થાય છે.